નમસ્તે મિત્રો, હું છું મનીષ મેવાડા. તો મિત્રો આપણે ધોરણ 11 એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છીએ અને એમાં ચેપ્ટર નંબર 2 વિશે આપણે ડિટેલ ઇન્ફોર્મેશન મેળવી રહ્યા છીએ. તો મિત્રો હું વારંવાર કહું છું, નીટ આપી હોય તો એનસીઈઆરટી ક્લિયર હોવી જોઈએ, એક વર્ડ એનું ક્લિયર, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને લાઇન પણ મગઅપ હોવી જ જોઈએ મિત્રો. તો જ તમે નીટની ક્લિયર એક્ઝામ આપી શકો અને સરસ મજાના માર્ક મેળવી શકો. તો લાસ્ટ ટાઈમ આપણે આ ચેપ્ટર નંબર 2ની અંદર વાત કરી હતી વાયરસ વિશે અને આજે મિત્રો આપણે વાત કરીશું વિરોઇડ્સ અને પ્રાયોન્સ વિશે મિત્રો વાત કરીશું. જેટલો આ વિડીયોના અંદર શોર્ટ બનાવે એટલો હું ટ્રાય કરું છું જેથી તમારો સમય બહુ ઓછો વપરાય અને તમે ઓછા સમયમાં સારા કોન્સેપ્ટ મેળવી શકો. જો મારી બીજી ચેનલ પણ છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, ત્યાં તમે અભ્યાસ કરી શકો છો. દરેક ચેપ્ટર ડિટેલમાં કોન્સેપ્ટ ડિટેલ નીટ સાથે અલગ અલગ ડિટેલમાં કોન્સેપ્ટ સાથે મૂકેલું છે, તો તમે ત્યાં પણ ચિત્રો સાથે અભ્યાસ કરી શકો છો. અહીંયા હું ફક્ત મિત્રો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન સમજાવું છું, જેમાં કોન્સેપ્ટ પણ આવે છે. તો આજે મિત્રો આપણે વિરોઇડ્સને ડિટેલમાં સમજીએ કે વિરોઇડ્સ શું હોય છે અને કેવી રીતે રોગો ફેલાવે છે. તો 1971માં ટીઓ ડાયનેર એ એક નવા ચેપી કારકો શોધ્યા કે જેઓ વાયરસ કરતાં પણ નાના હતા. મિત્રો આ વિરોઇડ્સ છે વાયરસ કરતાં પણ નાના છે અને તેના કારણે બટાકામાં ત્રાકમય ગ્રંથિલ રોગ થાય છે. એટલે કે મિત્રો બટાકા છે એ આવા ત્રાકાકાર બની જાય છે આ રીતે, અને એને ગ્રંથિલ રોગ કહેવામાં આવે છે. મિત્રો બટાકા ત્રાકમય બની જાય છે, મતલબ આવા લાંબા બની જાય છે અને ત્રાકમય બની જાય છે, એટલા માટે એનું નામ સ્પાઇન્ડલ ટ્યુબર ડિસીઝ, રાઈટ. હવે ત્રાકમય બની જાય છે મતલબ લાંબા બની જાય છે, એટલા માટે મિત્રો એનું નામ છે કે ત્રાકમય ગ્રંથિલ રોગ. બંને બાજુ ત્રાકાકારનો એટલે કે મિત્રો આવો શેપ બની જાય છે બટાકાનો. ઓકે, તેઓ મુક્ત આરએનએ જોવા મળે છે તેઓની અંદર મિત્રો. એટલે કે એકચ્યુઅલી જે વિરોઇડ્સ છે એનું નામ જ કેમ વિરોઇડ્સ પડ્યું છે, કારણ કે અંદર વાયરસમાં કેવું હોય છે મિત્રો, હું તમને વાત કરું કે કાલે આપણે વાયરસ ભણ્યા તો વાયરસની અંદર તમે જોયું હતું કે વાયરસમાં ઉપર પ્રોટીન હોય છે અને અંદર મિત્રો આરએનએ કાં તો ડીએનએ હોય છે, પણ અહીંયા વાત કરી છે વિરોઇડ્સની. તો વિરોઇડ્સની અંદર મિત્રો શું થાય છે કે ઉપરનું જે પ્રોટીન કવર હટી જાય છે અને એકલું આરએનએ હોય છે. અને આરએનએ મિત્રો કેવું હોય છે, આમ ફોલ્ડેડ હોય છે, એટલે કે ઘણીવાર વચ્ચે અંદર બોન્ડ પણ બનતા હોય છે. આ રીતે મિત્રો આવું એકલું આરએનએ હોય છે અને આરએનએ એ રોગ લગાડે છે, એને જ વિરોઇડ્સ કહેવામાં આવે છે મિત્રો. તો અહીંયા એકલું આવરણ છે તો મુક્ત આરએનએ પણ જોવા મળે છે. હવે મિત્રો જો એકલું પ્રોટીન જોવા મળે છે, અહીંયા એકલું પ્રોટીનની વાત કરીએ, આવું એબનોર્મલ પ્રોટીન ફોલ્ડ જોવા મળે છે એકચ્યુઅલી, એટલે કે સામાન્ય ફોલ્ડિંગ મતલબ પ્રોટીનનું બોડીમાં હોય છે, સામાન્ય પ્રોટીન બનાવે છે, પણ અસામાન્ય ફોલ્ડિંગ હોય તો એ મિત્રો પ્રાયોન્સ બનાવે. તો સાથે સાથે મિત્રો આપણે પ્રાયોન્સ પણ ભણવાના છીએ આજે. હાલ હું તમને જે વાત કરી રહ્યો છું વિરોઇડ્સની વાત કરું છું. વિરોઇડ્સમાં ફક્ત આરએનએ હોય છે મિત્રો, એકલું આરએનએ, નહીં કે મિત્રો પ્રોટીન હોય. તો હું અહીંયા ફરીથી કહું છું, એકલું આરએનએ હશે, આજુબાજુ કવર હશે નહીં, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આરએનએનું ફોલ્ડેડ થયેલું હોય છે. તો અહીંયા લખ્યું છે પ્રોટીન આવરણ કેપ્સિડ કે જે વાયરસમાં જોવા મળે છે તેનો અભાવ હોય છે. મેં તમને હમણાં જ કીધું કે ઉપર પ્રોટીનનું જે કેપ્સિડ આવરણ હોય છે એનો અભાવ હોય છે. એકલું વાયરસ મતલબ એકલું આરએનએ અથવા ડીએનએ, અથવા અહીંયા તો આરએનએની જ વાત કરી છે તો વિરોઇડ્સ એટલે કે આરએનએ તમારે યાદ રાખવાનું છે, ચોપડીમાં લખેલી એક લાઇન યાદ રાખવાની છે. આથી તેને મિત્રો શું કહેવામાં આવે છે, આથી તેને વિરોઇડ્સ નામ આપવામાં આવ્યું છે. વિરોઇડ્સના આરએનએનો આણવીય ભાર ઓછો હોય છે. તો મિત્રો આ છેલ્લી લાઇન તમારે યાદ રાખવાની છે કે એનો અણુભાર મોલિક્યુલર વેઇટ એ ઓછો હોય છે, વાયરસ કરતાં પણ ઘણો ઓછો હોય છે, વાયરસ કરતાં નાના હોય છે. તો અહીંયા યાદ રાખવાની બાબત શું છે મિત્રો, એક તો વૈજ્ઞાનિકનું નામ ટીઓ ડાયનર, બીજું તમારે યાદ રાખવાનું છે મિત્રો કે એ વાયરસ કરતાં નાના છે, બીજું એની અંદર ફક્ત એકલું આરએનએ જોવા મળે છે, આરએનએ ફોલ્ડેડ હોય છે, રાઈટ. બીજું ઉપર પ્રોટીન જોવા મળતું નથી મિત્રો, રાઈટ. એટલે કેપ્સિડ આવેલું હોતું નથી, એટલે એનું નામ વિરોઇડ્સ છે. અને લાસ્ટ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે કે વિરોઇડ્સ આરએનએનો આણવીય ભાર ઓછો હોય છે મિત્રો. એટલે કે વિરોઇડ્સ એટલા આરએનએ એકલું જ છે મિત્રો, એનો આણવીય ભાર બિલકુલ ઓછો હોય છે. એવી જ રીતે પ્રાયોન્સ છે મિત્રો. પ્રાયોન્સ એ અનફોલ્ડેડ, હું ફરીથી કહું છું કે એબનોર્મલ ફોલ્ડેડ પ્રોટીન છે. સપોઝ કે માની લો કે નોર્મલ ફોલ્ડેડ પ્રોટીન આવું હોય તો આ રીતે અનફોલ્ડેડ પ્રોટીન જે કહેવાય છે મતલબ એબનોર્મલ ફોલ્ડેડ પ્રોટીન એવું આપણે કહી શકીએ કે એનું કુંતલ છે એ અસામાન્ય છે. એવા પ્રોટીન્સ જે પ્રાયોન્સ કહેવામાં આવે છે. તો એ લખ્યું છે આધુનિક ઔષધિમાં ચોક્કસ ચેપ ધરાવતા ચેતાકીય રોગો, એટલે કે મિત્રો ચેતાતંત્રને અસર કરશે એવા રોગો જે અસામાન્ય રીતે ઘડીમય પ્રોટીનથી બનેલા વાહક દ્વારા ફેલાતા જોવા મળે છે, રાઈટ. એટલે કે મિત્રો હું ફરીથી કહું છું, અહીંયા અસામાન્ય ઘડીમય પ્રોટીન છે, રાઈટ, કે જે એબનોર્મલી ફોલ્ડેડ થયેલું છે, સામાન્ય ફોલ્ડેડ કરતાં અલગ
પ્રોટીન હોય છે અને આ પ્રોટીન રોગ કરે છે જે ચેતાતંત્રને અસર કરે છે. તો આ વાહક વાયરસ જેટલું કદ ધરાવતો હતો, મતલબ કે જે પ્રોટીનનું ફોલ્ડેડ છે, ઘડીમય પ્રોટીનનું ફોલ્ડેડ છે, એ એકચ્યુઅલી કોના જેવું કદ ધરાવે છે? તો વાહક વાયરસ જેટલું કદ ધરાવતો હતો. આ વાહકો પ્રાયોન્સ તરીકે ઓળખાયા. તમારે એક રોગનું નામ યાદ રાખવાનું છે મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બોવાઇન સ્પોન્જીફોર્મ એસ્ફેલોપેથી યાદ રાખવાનું છે મિત્રો. તમારે નામ બહુ થોડુંક અતરંગી છે પણ તમારે યાદ રાખવાનું છે. બોવાઇન સ્પોન્જીફોર્મ એસ્ફેલોપેથી. આવું કેમ નામ આપ્યું છે મિત્રો? તો એકચ્યુઅલી આને આ પ્રાયાન્સ દ્વારા થતો સૌથી નોંધપાત્ર રોગ છે જે સામાન્ય રીતે પશુઓમાં મેડકાઉ ડિસીઝ તરીકે ઓળખાય છે. તો આનું નામ બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી કેમ કહેવામાં આવે છે? કારણ કે ગાયની અંદર મિત્રો આ રોગ થાય છે અને બહુ લાંબા ગાળે એટલે કે 7 વર્ષ પછી મિત્રો ગાયના જે ચેતાતંત્ર હોય છે એટલે કે એનું મગજ હોય છે એને જો તમે ટુકડો કાપીને બહાર લો તો મિત્રો એક સ્પોન્જી ફોર્મ જેવું દેખાય છે. અને એ સમયે મિત્રો આ રોગ જ્યારે થાય છે એટલે ગાયનું જે બિહેવિયર હોય છે એ અલગ થઈ જાય છે, મતલબ એગ્રેસિવ થઈ જાય છે, લાઈક બહુ એનું ચેતાતંત્રમાં ડેમેજ થાય છે. એટલા માટે મિત્રો એ એગ્રેસિવ થાય છે અને એટલા માટે જેનું નામ એવું આપ્યું છે મેડ કાઉ ડિસીઝ, એટલે કે ગાંડાપણા જેવું નિશાનીઓ આવે છે એટલા માટે મિત્રો મેડ કાઉ ડિસીઝ નામ આપ્યું છે. તો જનરલી એને શું કહેવાય છે? બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી કહેવામાં આવે છે મિત્રો, અને એને સામાન્ય રીતે મેડ કાઉ ડિસીઝ તરીકે પણ ઓળખાવામાં આવે છે. અને જો મિત્રો આવો ચીપ મનુષ્યને લાગે છે તો તેને અનુરૂપ મનુષ્યની અંદર CR જેકોબ ડિસીઝ જોવા મળે છે મિત્રો. જેકોબ ડિસીઝ યાદ રાખજો, મનુષ્યની અંદર પણ આવું થાય છે મિત્રો. બહુ લાંબા ગાળે સમય મતલબ ખબર પડે છે આ રોગ થયો છે, રાઈટ. તો મિત્રો તમારે યાદ રાખવાનું છે વિરોઇડ્સ અને પ્રાયોન્સ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કદાચ પ્રશ્ન મિત્રો તમારા થિયરીમાં સ્કૂલમાં એક્ઝામ લેવાય તો મિત્રો આ પ્રશ્ન તમને તફાવત સ્વરૂપે પૂછાઈ શકે છે અને તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછેલો હોઈ શકે છે અથવા 3 માર્ક્સમાં મિત્રો આખું વિરોઇડ્સ અને પ્રાયોન્સ એવી રીતે સાથે પૂછેલું હોઈ શકે છે. તો તમારે અહીંયા પ્રાયોન્સની અંદર શું યાદ રાખવાનું છે મિત્રો? તો ઘડીમય પ્રોટીન છે, અસામાન્ય પ્રોટીન છે એટલે કે એબનોર્મલ ફોલ્ડેડ છે એવું મિત્રો તમારે યાદ રાખવાનું છે. જે નોર્મલ પ્રોટીન મિત્રો શું કરે? આ પ્રોટીન બોડીમાં ઘૂસી અને જે નોર્મલ પ્રોટીનના ફોલ્ડિંગ થતા હોય એને પણ મિત્રો એ શું કરે? એબનોર્મલ ફોલ્ડેડ કરી દે, રાઈટ. તો એને પણ એ નુકસાન પહોંચાડે છે મિત્રો અને એમને પણ એબનોર્મલ બનાવે છે એટલે કે ઘડીમય બનાવે છે, જેથી કરીને બીજા પ્રોટીન પણ એ એબનોર્મલ બને અને એ લાંબા સમય પછી ચેતાતંત્રને રોગ કરશે. તો તમારે અહીંયા ખાસ કરીને આ રોગનું નામ યાદ રાખવાનું છે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી યાદ રાખવાનું છે અને મેડ કાઉ ડિસીઝ તમારે યાદ રાખવાનું છે. 2 વસ્તુ યાદ રાખજો, બસ એટલું આપી છે. અને મનુષ્યમાં તમારે યાદ રાખવાનું CR જેકોબ ડિસીઝ, આમાં પણ આવું થાય છે. વૈજ્ઞાનિકના નામ પરથી આવું નામ આપવામાં આવ્યું છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે. તો આઈ હોપ તમને આ બંને વિડીયો ખબર પડી ગઈ છે મિત્રો. મારી સાઇટ પણ ચાલે છે indiabiologyneet.com, ત્યાં તમે મારા ટેસ્ટ આપી શકો છો અને આવી જ રીતે કોન્સેપ્ટ MCQ કરી શકો છો. તમે મારા વોટ્સઅપ ગ્રુપ ઉપર જોડાઈ શકો છો. તમારું પૂરું નામ, સ્કૂલ નામ, સિટી નામ, સ્ટાન્ડર્ડ લખી અને મારા મેલ આઈડી ઉપર મેલ કરજો અથવા મારો નંબર ક્યાંક સ્ટેટસમાં લખ્યો હશે ત્યાંથી મિત્રો તમે મને મેલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો. હું તમને ચોક્કસથી અહીંયા જોડી દઈશ. તો આઈ હોપ તમને વિડીયો ગમે તો શેર કરજો, લાઇક કરજો, તમારા બધા મિત્રોને કહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી વધારેમાં વધારે આપણે ભણી શકીએ, નીટ માટે સારા માર્ક્સ લાવી શકીએ. તો આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.